કોઈ દિવસ સમયસર નહીં આવે. હા હા હો મોટા ભાઈ, શું કામ હતું? કામ હતું ને એટલા માટે જ બોલાવ્યા છે. એવું છે? હા હા તો બોલ ને, પણ શું કામ હતું? હા, નાનકારે રમત રમતા બહુ સારી રીતે આવડે છે નહીં મોટા ભાઈ? એક્સપર્ટ લાગો. કઈ રમતની તું વાત કરશો? કઈ રમતની વાત કરું છું એમ? હા મોટા ભાઈ, આ તમે જેટલો મને મૂર્ખ સમજવાની કોશિશ કરો છો ને એટલો મૂર્ખ નથી હું. મને બધી ખબર પડે છે. હા તો પોતાના મોટા ભાઈ ઉપર આટલો વિશ્વાસ છે ને એટલે કોઈ દિવસ કઈ કીધું નથી, કોઈ દિવસ તમને કઈ પૂછ્યું નથી. અરે પણ આ કેની વાત કરશો તું? મને વાત કરતો ખબર પડે ને, અને આવી રીતે તને વાત કરતા જરી કઈ વિચાર નથી આવતો? વિચાર નથી આવતો એમ? એક વાત કહો તો મને. હું આપણે ગામડે છે ને મંડળી ભરતા, યાદ છે ને કે એ ભૂલી ગયા? એ મંડળી છેલ્લા 1 વર્ષથી છૂટી થઈ ગઈ છે અને જે પણ કઈ આપણો ઉપાડ હતો ને એ પણ માફ કરી દેવામાં આવ્યો છે. તો પછી મને એમ કહો કે આ દર મહિને તમે મારી પાસેથી વ્યાજ કેમનું લઈ જતા હતા? મારી વાત સાંભળ, આવું તને કોણે કીધું? ઈ તો ચાલુ જ છે હવે. રેવા દો ને મોટા ભાઈ, કોને રમાડી રહ્યા છો? મને છે ને બધી ખબર પડી ગઈ છે કે તમે મારી સાથે ખોટે ખોટી છેતરપિંડી કરી છે. આ મંડળી 1 વર્ષથી છૂટી થઈ ગઈ છે છતાં પણ તમે હજુ મારી પાસે મંડળીના નામ ઉપર પૈસા લ્યો છો. પણ ભરોસ શું હવે? તને કેમ સમજાવું? લાવો સ્લીપ. તમે જો ભરતા હોય ને પૈસા તો એની સ્લીપ હશે. લાવ. ઘરે છે. રેવા દો ને, વાતો છે ખોટી. અને તમારે જો જાણવું હોય ને તો ચાલો મારી સાથે, હું તમને લઈ જાઉં. ત્યાં બધું ચોખવટ થઈ જશે તમારી. મારી વાત સાંભળ, હવે અહીંથી દેહમાં જ આવીને એમાં કેટલો ટાઈમ જાય? એટલે મારે છે ને અહીંયા ઘણા કામ છે. હું એવી રીતે નવરો નથી. હા, કામ જ હોય ને. આ બિલાડી ડબ્બામાં પુરાવા નીકળી છે. હવે ડબ્બામાં પુરાઈ જાય તો અટવાઈ જાય. એટલે કઈ રીતે એમાંથી છટકાઈને એ જ ગોતો ને તમે તો. બસ કરને એમ કહું છું તને. બસ કરને એમને તમને જરાય શરમ નથી આવતી? પોતાનો નાનો ભાઈ એ પણ સગ્ગો, અને એની સાથે તમે છેતરપિંડી કરો છો. અરે મોટો ભાઈ નાના ભાઈ માટે શું કરે છે એ કોઈ દિવસ વિચાર્યું? તું સાનું મનો રે, હજી કહું છું. મેં તને કીધું ને કે મંડળી હજી ચાલુ જ છે ને ભરૂચ. અરે એવા દો ને, કોને રમાડો છો? કહું છું ને હું તમને કે મને બધી ખબર પડી ગઈ છે. આ છેલ્લા 3-4 દિવસ પહેલા જ હું ગયો તો ગામડે, અને ત્યાં છે ને રમણ કાકાએ બધી ચોખવટ કરી મને કે દીકરા એ તો 1 વર્ષ પહેલા છૂટી થઈ ગઈ. ખોટી વાત છે. અરે ખોટી વાત હોય ને તો ચાલો મારી સાથે ગામડે ચાલો અને તમે સાબિત કરી બતાવો કે મંડળી હજી શરૂ છે. આપણે હું તમને માની લઈશ. મારી વાત સાંભળ, મને છે ને નવરાઈ નથી. રહેવા દો ને, બધી જ નવરાઈ છે પણ આવવું નથી, કારણ કે વાખામાં આવી જાય તો તને આ રમણ કાકાની ઉપર તને વિશ્વાસ છે? હાલો માની લીધું, મને એની ઉપર વિશ્વાસ નથી. પણ તમને જો બધું સાચું લાગતું હોય અને જો તમે કહો એ જ વસ્તુ સાચી હોય તો ચાલો મારી સાથે. આખડી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ત્યાં જાવી તો 2-3 દિવસ છે ને, 2-3 દિવસ રોકાવું પડે. એટલે છે ને મારે નથી આવવું. પોતાની જાતને જો સાચી સાબિત કરવી હોય ને તો 2-3 દિવસ શું, 2-3 અઠવાડિયે બગાડવા પડે ને તો બગાડે માણસ. પણ તમે સાચા જ નથી તો શું કામ તમે સાબિત કરો? અરે પણ હું સાચો જ છું. રહેવા દો ને, ખબર છે મને કે તમે કેટલા પાણીમાં છો ને કેટલા બારા છો. મારી વાત સાંભળ, ભરોસાનો સારો ફાયદો ઉપાડ્યો તમે મારો. અત્યાર સુધી હું કોઈ દિવસ કઈ પૂછતો નહીં, કઈ હિસાબ માંગતો નહીં, એટલે તમે આ ગાળિયા કરતા ને મારા. બસ કરને એમ કહું. બસ કર મન. જો મારી વાત સાંભળ તું. હવે છે ને આગળ એક શબ્દ નહીં બોલ. અરે તમારા કરતા તો પારકા સારા, કમ સે કમ પૂછીને તો લઈ જાય. આ તમે તો ઘરના થઈને હેરાન કરવા નીકળ્યા છો. તો મારી વાત સાંભળ, હવે એમ કહું છું, એક વાતમાં ખબર નથી પડતી તને? હજી મંડળી ભરવાનું ચાલુ જ છે. અરે નથી, કેટલી વાર તમને કહું? 1760 વાર મેં તમને કીધું કે મંડળી પૂરી થઈ ગઈ, એને પણ વર્ષ થયું. હવે એને તને બીજા કોકનું કીધું હોય છે કે તને સમજવામાં છે ને ભૂલ તો થતી પણ હશે. હાલો ને, હા આપણે આજે જ જઈએ અને ચોખવટ પાડતા આવીએ કે મને સમજવામાં ફેર થયો છે કે તમને, કે તમારી દાનતને. તો મારે આવું જ નથી. જા, તને મારી ઉપર વિશ્વાસ નથી ને તો નથી આવું. અત્યાર સુધી કહું છું કે 2-3 દિવસ એમાં નીકળી જાય તો એક વાતમાં ખબર નથી પડતી. એવું નથી આવું. જોજો મોટા ભાઈ, હા તમે જે રીતે આડાઈ કરો છો ને દાંડાઈ વાપરો છો ને, ભારે પડવાનું છે તમને. ભારે તો છે ને તને પડશે, બરોબર? અને આવી રીતે છે ને કોઈની વાત છે ને કાને ન લઈ લેવાય. હા તો હાલો ને ચોખવટ પાડવા, કાને નથી લેવી મારે વાત.
એક તો પોતાને આવવું નથી ને ખોટે ખોટી મગજમારી કરવી. આ નથી આવું જા. મોટા છે એટલે જ ખોટા છે. જમવાનું જમવાનું શું બનાવ્યું? એવું છે, સારું સારું, કઈ નહીં. હા, બીજું તબિયત પાણી સારા ને? હા હા, અમારે શાંતિ છે આમ તો. હા તે વાંધો નહીં, મળીએ મળીએ, આવજો કોક દી. હા ને, સારું, હાલો હાલો. હું થયું છે? કેમ આટલા ગુસ્સામાં છો? તો શું કરવું? હું કરું એટલે કઈ વાતને લઈને આટલા ગુસ્સામાં છો? શું થયું? કાંઈક થયું? હા, આ સાગર મને એમ કહે છે કે આપણે ગામડે જમીન છે કે નહીં, હા, એની મંડળી ઉપાડી હતી ને, એ કે ઈ માફ થઈ ગઈ છે, છતાં પણ મારી પાસેથી કેમ રૂપિયા લ્યો છો? લે, હું કઈ એવો માણસ છું કે હું મારા ભાઈ પાસેથી હમણાં રૂપિયા લઉં? હા, પણ મંડળી માફ થઈ ગઈ એવી વાત એમને કોણે કરી? અને આવી બધી વાત લઈને શું કામ તમારી પાસે આવે છે? એને આ ગામવાળા ઉપર વધારે ભરોસો. એટલે ગામવાળા તો કાંઈ પણ બોલે. ગામવાળા બોલે એટલે માની લેવાનું હોય? આપણે રૂપિયા ભરતા હોય તો આપણને ન ખબર હોય? વાત જ છે ને, પણ હવે આને સમજાવે કોણ? કોણ સમજાવવાનું? તમારા સિવાય એમને કોઈ સમજાવી શકે એમ છે? તમારે જ સમજાવવું પડે ને. હું વાત હું થઈ તમારે? ઈ કહે કે તમે મારી પાસેથી આ ખોટા રૂપિયા લ્યો છો. મંડળી તો ઈ કે વરસથી પહેલા બંધ થઈ ગઈ છે. એને બધી મતલબ આ પૈસા આપણે ભરવાના હતા ને કે એ માફ થઈ ગયા છે. એવું થોડી હોય. માફ થઈ ગયા હોય તો આપણે એમની પાસે ખોટા રૂપિયા લેવાના હોય? આપણે નોખા રહીએ છીએ તો એનો મતલબ એવું થોડી છે કે આપણે સરખે ભાગે પૈસા ન ભરીએ. પૈસા તો બંને સરખા જ ભરવાના હોય ને. વાત જ છે ને, પણ હવે એને સમજાવે કોણ? સમજાવવું જ પડે ને. આ જ્યારે જમીન લેવાની વાત આવશે કે ભાગ પાડવાની વાત આવશે ત્યારે સરખે ભાગે લેવાનો આવશે ત્યારે તો દોડી જ આવશે ને. હા, ત્યારે દોડા જ આવશે ને પૈસા ભરવાના છે તો એ લોકોને નખરા સૂજે છે. મને તો લાગે ગામવાળાએ કોઈ વાત ન કરી હોય. આ એ લોકો છે ને ખાલી એ લોકોના મગજના દાવ પેચ રમતા હોય તમારી હારે. એમ જ છે સમજી તું? આ તમે ભોળા રહ્યા ને એટલે બધા છે ને તમારી હાથે આવું જ કરે. આમ છે ને, આમ તમારે છે ને વહીવટ કરવાનો રાખો. ગામડે એકવાર આતો મારી આવાય, બેંકમાં જઈ આવાય, એ બધી તપાસ કરતા રહેવાનું. એ હું કરતા હોય ને હું નહીં. પૈસા તો હું ભરું જ છું. હવે ત્યાં જવાની ક્યાં જરૂર છે? આ તો મને એમ કહે છે કે તમે હારે આવો, એમ આપણે ત્યાં તપાસ કરવી. એટલે હું કઈ નવરો છું? એ વાત તો સાચી, પણ હવે એમને સમજાવવા કોણ જાય? આ તો કહું છું ને કે નોખા રહીએ છે ને છતાં એ લોકોની ચિંતા આપણે મટતી નથી. આ કંઈક ને કંઈક ઊભું જોઈએ એ લોકોનું. હા, અને બીજી વાત એ કે એને છે ને ગામવાળાની છે ને વાત સાચી લાગે, મારી વાત ખોટી લાગે. એ જ ને, હગા મોટા ભાઈ પર વિશ્વાસ નથી કરતા ને ગામવાળાની વાતો પણ આવી જાય અને પછી આપણને હેરાન કરે. અને બીજી વાત કહું, મને એની હારે જવામાં કઈ વાંધો નથી. હું હમણાં આજ જ જાઉં, પણ ગામવાળાને બધાને શું થાય છે એમાં કે આને ભાઈ ઉપર વિશ્વાસ નહીં હોય ને એ વાત પછી છે ને આખા ગામમાં ફેલાય તો આબરૂ પછી આપણા ઘરની જ જવાની ને. એ વાત તો છે જ ને કે આ લોકોને તો એવું જોતું જ હોય કે કોકની કંઈક વાત જાણવા મળે ને એમાં મીઠું મરચું નાખીને મોટી કરે. આ તમે જશો ને બે ભાઈઓ એટલે એવી જ વાત થશે કે આ બે ભાઈઓને એકબીજા હાથે બનતું નથી, ભળતું નથી. હવે ગામમાં થોડી ખબર છે કે આપણે અહીંયા શહેરમાં નોખા રહીએ છીએ, તો ત્યાં તો આપણે એવું જ બતાવીએ છીએ કે આપણે ભેગા રહીએ છીએ. જી હોય ઈ હવે છે ને આ હાવ બુદ્ધિ વગરનો થઈ ગયો છે. બુદ્ધિ એની કોને ખબર ક્યાં ઘાસ ખાવા વહી ગઈ છે. આ મને તો લાગે છે કે દામિની જ ચડાવતી હશે આ બધી વાતમાં. એ આવીને ત્યારથી ઘરમાં ઝઘડાઓ થવા લાગ્યા અને નોખા થવું પડ્યું ને હવે આ ચડામણી પણ એ જ કરતી હશે. કદાચ એવું બની શકે. કદાચ કંઈ નહીં, આવું જ છે. તમને પહેલાથી જ કહેતી હતી કે દામિની આવી છે ને ત્યારથી સાગરભાઈનો સ્વભાવ બદલાઈ ગયો છે. પહેલાં ક્યારે આવું કરતા હતા? કમાણી જે આવતી હતી ને તે તમારા હાથમાં કાં તો મારા હાથમાં. તમે નહીં હોવ ને તો મારા હાથમાં. લો ભાભી, આજે મારે આટલો પગાર આવ્યો છે. કોઈ દિવસ મને 1 રૂપિયાનો હિસાબ કિતાબ કે સવાલ નથી પૂછ્યો. અને જ્યારથી દામિની આવી ને ત્યારથી બધું બદલાઈ ગયું હતું. મને હિસાબ કિતાબ પૂછવા લાગ્યા હતા અને મારા પૈસાનું હું કરો છો, તમે કેવો વહીવટ કરો છો, બધું પૂછતા હતા. તોય આપણે ચાલો જવા દો. પછી કામની બાબતમાં મગજમારી ચાલુ થઈ એટલે પછી વિચાર કર્યો કે નોખા રહીએ ને શાંતિથી રહીએ. પણ શાંતિ મળે જ ખરી આપણને? પણ કાંઈ નહીં, આનો કાંઈક તો રસ્તો નીકળશે ને. બીજું હું અને સારું છે ભેગા નથી રહેતા.
નકર આખો દિવસ અને આજ માથાકૂટ હાલે. હા તો એ જ તો એટલા માટે જ તો મેં તમને કીધું કે આ પગાર મને આપે ને સવાલ જવાબ કરે ને મારે હિસાબ કિતાબ લખીને આપવો એના કરતાં એ લોકોનું એ લોકો જોઈએ ને આપણું આપણે જોઈએ એટલે ચિંતા જ મટે. બરોબર છે તારી વાત. આ ખોટી ખોટી એ લોકોની પણ બધી જવાબદારી આપણે ઉઠાવવાની. ક્યારેક ઓછો પગાર આવતો તો હું કહેતી હતી કે તમે આ વખતે ઓછો કેમ આપ્યો, આ ઘરમાં આ વસ્તુ નથી, હું તમારા બધા પૈસા વાપરી નાખતી હતી. અરે બચતના કેટલા રૂપિયા પૂરા કરી નાખ્યા જ મેં એ લોકો પાછળ. મને ખબર છે તે ઘણોય ભોગા ઘરમાં આપ્યો પણ કાંઈ નહીં, એને તો હું પૂગી જાય, ટેન્શન નહીં લેતી. હા પણ મારા કરતાં વધારે ચિંતામાં તમે દેખાવ છો. તમે આમ છે ને ગુસ્સો ન કરો અને જે હોય ને એ શાંતિથી વહીવટ કરો. અરે તો છે ને પોલીસ કમ્પ્લેન્ટ જ કરવી. ઉભા રહો. ક્યાં જતું? વસ્તુ લેવા જતી હતી પણ તમે ક્યાં હતા? મેં ફોન કર્યા તમને, તમે ફોન ના ઉપાડ્યા મારા. અરે ક્યાંથી ફોન ઉપાડે? મગજમારી જેવી થઈ હતી. મગજમારી શેની મગજમારી? કોની સાથે? કોની સાથે? ના ના કોની સાથે? મારા જીવનમાં છે કોઈ બીજું મગજમારી કરવા જેવું? સાગર મેં શું કર્યું? અરે તારી કોણ વાત કરે છે પણ? સાગર તમે જ તો કીધું કે મારા જીવનમાં બીજું કોણ છે મગજમારી. અરે તારી વાત નથી કરતો. તો અને હમણાં તો પોલીસ સ્ટેશન જવાની વાત કરતા હતા તમે. હા કારણ કે મારે છે ને કેસ કરવો હતો મારા મોટા ભાઈના વિરુદ્ધમાં. મોટા ભાઈ? હવે પાછા મોટા ભાઈ ક્યાં વચ્ચે આવ્યા? એ જતા વચ્ચે તો તું આવી. હે શું બોલો છો? મને કાંઈ સમજાતું નથી. ક્લિયર કટ વાત કરું. મોટા ભાઈને જેને આજે મેં બોલાવ્યા હતા વાત કરવા માટે. આ તને યાદ હોય કે ના હોય મને નથી ખબર પણ આપણે ગામડે છે ને મંડળી ભરતા હતા ને તો દર મહિને મોટા ભાઈ મારી પાસેથી અમુક રકમ લઈ જતા મંડળીમાં ભરવા માટે. હા પણ એ મંડળી છેલ્લા 1 વર્ષથી છૂટી થઈ ગઈ છે અને જે પણ કઈ આપણો ઉપાડ હતો ને એ પણ માફ કરી દેવામાં આવ્યો છે. તો મોટા ભાઈ મારી પાસેથી ખોટી રીતે પૈસા લેતા હતા હજુ સુધી. એવું હોય નહીં શું તમે પણ? તને મારી ઉપર ભરોસો નથી? એવું ખોટું બોલું છું? ના એવું નથી કહેતી. એવું કઈ હોય તો એ મંડળી વાળા તમને ફોન તો કરે કે નહીં? અરે પણ મોટા ભાઈના નામ ઉપર હતું બધું, બે મળીને ભરતા હતા. મને મોટા ભાઈ પર વિશ્વાસ હતો કે મારો મોટો ભાઈ થઈને એક માનો દીકરો થઈને કોઈ દિવસ મારી સાથે ખોટું થોડું કરશે. પણ આજે ખબર પડી કે લોહીના કોઈ દિવસ હગા નથી થતા. આવા હોય ને તો. પણ તમને કોણે કીધું? તમને કેવી રીતે ખબર પડી કે 1 વર્ષ દિવસથી આ બધું થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે? અરે તારે ક્યાં જાણવાની જરૂર છે? અરે મને ખબર પડી હોય તો જ હું કહેતો હોય ને. પણ હું એ જ કહું છું કે તમને કેવી રીતે ખબર પડી? કોણે કીધું? ગામડે ગયો તો ત્યાંથી ખબર પડી છે, ત્યાંથી જાણવા મળ્યું છે કે મંડળી છેલ્લા 1 વર્ષથી બંધ થઈ ગઈ, મતલબ પૂરી થઈ ગઈ, છૂટી થઈ ગઈ. મોટા ભાઈ આવું કરે તો નહીં? તો કર્યું છે પણ કરે તો નહીં એકનું એક લહણ લઈને બેઠી છો. હા તો પણ એમાં રાડો શું નાખો છો? અને કદાચ આવું કઈ હોય તો મોટા ભાઈની સાથે બેસીને વાત કરો ને. એમાં ઉકળવાથી શું થવાનું છે? બેસીને વાત કરો, એ પણ મારા મોટા ભાઈ સાથે. એટલા માટે જ છે ને મેં એને મળવા બોલાવ્યા હતા અને બધી વાતની ચોખવટ કરતો તો હતો. શું કીધું એમણે? એને તો ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે મંડળી તો હજુ ચાલુ જ છે, તને જાણ થઈ એ ખોટું છે. હા તો મેં કહી દીધું ને કે એવું તમને લાગતું હોય કે હું ખોટો છું તો ચાલો મારી સાથે ગામડે, આપણે એકવાર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આવીએ, હા. ચોખવટ કરી આવીએ. હા તો ના પાડી દીધી. મારી પાસે એવો ફાલતુનો સમય નથી, હું શું કામ તારી સાથે આવું? તો એના પેટમાં કાતી હશે ત્યારે જ એવું બોલતા હશે ને. ફ્રી નહીં હોય કદાચ. મારો મોટો ભાઈને ફ્રી નહીં હોય. રેવા દે. જિંદગીમાં મારા મોટા ભાઈને એટલા બધા કામ હોય ને એવું મને કોઈ દિવસ લાગ્યું જ નહીં. અરે પણ જોવા ગુસ્સો કરવાથી શું થશે? આ પૈસા પાછા મળી જશે કે સત્ય સામે આવી જશે? નહીં ને. હવે બેમાંથી એક સાચું બોલો છો, એ વાત ફાઇનલ છે કે નહીં? બની શકે કે કંઈક બીજું કારણ હોય, એવી કંઈક વાત હોય કે જેના કારણે ભાઈ આવું કર્યું હોય. બંધ થઈ જાય, મોઢું બંધ કર તારું. તને તારા પોતાના સગા પતિ ઉપર ભરોસો નથી? ભરોસો છે મને મારા વાલા, તમારા પર ભરોસો છે મને. પણ એ મોટા ભાઈ છે ને, સગો ભાઈ પોતાના ભાઈ સાથે આવું કઈ રીતે કરી શકે? કરી તો ન શકે પણ આ કરે છે. અમુક હોય આવા. હા તો કઈ નહીં, પણ આપણે વાત કરી લઈશું ને. હું વાત કરીશ. વાહ, કઈ રીતે વાત કરીશ જરા કહેશો મને? આપણે જઈને પૂછી લઈશું કે મોટા ભાઈ શું થયું છે અને પછી ફેસલો કરી લઈશું. જો મોટા ભાઈ કહે કે ના મેં આવું નથી કર્યું, કેવો? મોટા ભાઈને પૂછીશું. મોટા ભાઈ કહેશે કે મેં આવું નથી કર્યું તો થઈ ગયો ને ફેસલો.
ના ના ખાલી વજન નથી લાગતું. જો સાગર, હું શું કહું છું ખબર છે? આજે મેં તમારું ફેવરેટ શાક બનાવ્યું છે, તો તમે એક ખાઈ લ્યો, બાકીનું બધું મારા પર છોડી દો. હું છું ને, હું બધું સંભાળી લઈશ. હા કેમ નહીં, પાયમાલ કરજો. લેમાં પાયમાલ કરવાની ક્યાં વાત આવી? રોડ ઉપર લાવી દે, રોડ ઉપર. અને બજારમાં જાતી હોય ને તો એક સારો એવો સ્ટીલનો મોટી સાઈઝનો 2 કટોરા લઈ લેજો. શું કામ? જરૂર પડશે ને ભવિષ્યમાં. તમે જે રીતે વિચાર કરો છો, જેવી રીતે નિર્ણય લ્યો છો ને, એટલા ભવિષ્યમાં આપણને જરૂર પડશે. તમને તમારી પત્ની ઉપર વિશ્વાસ નથી તો ભાઈ ઉપર તો ક્યાંથી આવવાનો? તને તારા વર ઉપર ભરોસો નથી તો કેવું જ નકામું ને તને. છાસ લઈને આવું છું, જાવ. છાસ નથી લાવતી. હાલ, કર તો ભેગી. ગાડીની ચાવી તો લેવા દો પણ. હા, લઈ લીધી. હાલ. એક કે ઓની થોડી વાટ છે કે કાજ્યું આ રહે ને કંઈક મને કામ કરીને દે હે હહોન રીતે હવે જુદિયું થઈ ગયું. મમ્મી, હા આવો દામિની વો બોલો કેમ આવવાનું છું? વાત કરવી હતી તમારી સાથે. હા તો બોલો. શું થયું છે? કેમ મોઢું ચડેલું તમારું? તો હું કરું? ભાઈઓ બે જુદા થઈ ગયા, બાયું જુદું થઈ ગયું. આ ઘર મને કડવા દોડે છે. તો હું તો શું કરું મમ્મીજી? હું તો સમજાવું છું સાગર, પણ એ સમજવા જોઈએ ને. અને આજે તો પાછું નવું કોકડું ઊભું થયું છે. શું થયું? આ એ લોકો કંઈક મંડળ ભરતા હશે, તો એ મંડળી પૂરી થઈ ગઈ હશે વરસ દિવસ પહેલા. હા અને તોય તે મોટા ભાઈ પૈસા લે છે સાગર પાસેથી, આવી કંઈક વાત છે. હવે શું છે ને અંદર અંદર એ નથી સમજાતું. મોટા ભાઈ એમ કહે છે કે મંડળી પૂરી નથી થઈ એટલે હું પૈસા લઉં છું, અને સાગર એમ કહે છે કે પૂરી થઈ ગઈ છે. તો પણ બે ભાઈ ખબર તો હશે જ ને કેદી પૂરી થઈને કેદી ચાલુ કરી હતી. આ વાત તો બહુ જૂની છે, તો હવે તો કેદો ની પૂરી થઈ ગઈ હોય. અરે વરસ દિવસ પહેલા પૂરી થઈ ગઈ ને એમ જ કહે છે સાગર, પણ છતાંય તે તો મોટા ભાઈ શું કામ પૈસા લે? હા તો પૈસા હું લેવા લે છે? એમ નહીં પૂછવું હોય સાગરે? પૂછ્યું, પણ આ બંને ભાઈઓ એકબીજાની સાથે શાંતિથી વાત કરી શકે? અને એમાંય તે મોટા ભાઈને કીધું હતું તો મોટા ભાઈ એવું કહ્યું કે મંડળ પૂરું નથી થયું. લા, પૂરું નથી ચૂકા એટલા વર્ષ સુધી થોડું હાલે. મંડળી વરસ 2 વર્ષની હોય બહુ તો વધી વધીને. મમ્મી, તમને એવું નથી લાગતું કે હવે આપણે કંઈક કરવું જોઈએ? આ બંને ભાઈઓ તો આમ નામ છે ને એકબીજાના દુશ્મન બની જશે. અત્યારે એમાંય તે એકબીજાની વાત સાંભળતા તો છે નહીં, દુશ્મનની જેમ વર્તન કરે છે. કાલ સવારે ન કરે નારાયણને વાત વધી તો? અને ખબર જ છે બે ભાઈને પહેલેથી ભળતું નથી એટલે તો જુદા થઈ ગયા છે. બાયું આવ્યા તરત જ તે બાયુંનું બાનું છે, બાકી બેન ભળતું તો હતું જ નહીં. એ કોઈની વાત માને એમ છે નહીં. તો તને એમ લાગતું હોય કે એને ભેગા કરવા છે ને કંઈક વાતનો ઉકેલ લાવવો છે તો તાર પપ્પાને વાત કર. પપ્પાને તો હું શું કહું? અને એમાંય તે પપ્પાને હું વાત કરું એના કરતાં તો તમે વાત કરો ને તો વધારે સારું. હું વાત કરું? મારે અરે તો બાંધો છે એટલે તો અશોક ભેગા રહેવા છે. એ વાત સાચી, પણ મમ્મી હું શું કહું છું, આજે સાગર બહુ ગુસ્સામાં હતા. ખબર નથી પડતી કે સાચું કોણ ને ખોટું કોણ. બસ એકબીજાને છે ને વાક ગણવા જોઈએ છે, ગમે એમ કરીને એકબીજાને વાકમાં લાવવાના. પણ આ તાર સસરાને વાત કરીને તું એટલે છે ને એ સમજાવશે બે ભાઈને. કદાચ એની વાત માની જાય તો? મારી વાત તો કોઈ દી માની જ નથી, કોઈએ નથી માની ઘરમાં. એટલે તો હું જો ને એકલી રહું, શું કરું કે? પણ આ વાત કદાચ પપ્પા માનશે. માને તો સારું, બેમાં સમાધાન કરાવી દેતો. અને છે ને આમ જુદા જુદા રહ્યો ને જુદા રોડા કરો ને કઈ સારું નહીં. બધા ભેગા રહ્યો તો એમાં બરકત આવે. આ ઘર ઘર નથી રહ્યું. તમારે જેમ કાંઈ બોલાતું નથી ને એમ અમારે કાંઈ બોલાતું નથી. કારણ કે જ્યારે સાગરે મને આ વાત કરીને તો મેં મોટા ભાઈનો જ પક્ષ લીધો હતો કે મોટા ભાઈ ખોટું ન બોલે. પણ મને શું કીધું ખબર છે? કે તને તારા મોટા ભાઈ સાચા લાગે છે ને તારો ધણી ખોટો લાગે છે. હા શું કહે ને એટલે બધાને ખોટું જ લાગે. ખબર નહીં હું વાંધો હોય. બે ભાઈ પહેલેથી ને નિશાળમાં ભણતા તો એક વસ્તુ હાટું બાંધતા. બેને લઈ દે તો એક પેન્શન હાટોથી બાંધે ને ઓલાની 2 વસ્તુ એને જોતી. ટેવ પડી ગઈ છે બેને બાંધવાની, બીજું કાંઈ નથી. અને મમ્મી, સાગરે તો ત્યાં સુધી કીધું કે આપણે ગામડે જઈને ચેક કરી લઈએ, ખબર પડી જશે કે કોણ સાચું ને કોણ ખોટું. તો મોટા ભાઈ ના પાડે છે. ના પાડે એમ થોડું હાલે. મંડળીમાં જોવા જવું પડે, અહીંયા તપાસ કરવો પડે ગામડે જઈને કે આટલા સમયથી આપણે મંડળી લીધી હતી તેનો કેટલી ભરપાઈ બાકી છે. ભરપાઈ ચૂકી ગયા હોય તોય તે દંડ આવતો હોય. પાછું નામય તે પાછું અશોકભાઈનું હતું.
સાગર ખાલી પૈસા આપતા હતા એટલે વધારે લોચે લાગ્યું છે. પણ બે જણાને જવાય ને, બે ભાઈ મળીને જવાય ને, આનો ઉકેલ લાવી દેવાય. હવે હો વાત ને એક વાત તાર હારાની વાત કરજે, કદાચ તી વાત માને તો. મમ્મી તમે હોય ને છતાંય તે હું વાત કરવા જાઉં અને એ પાછી એ ઘરે. ખબર છે ને શું થશે? હું ત્યાં જઈશ તો ત્યાંથી સાંભળવું પડશે એ અલગ, અને અહીંયા ઘરે આવીશ ને તો તમારો દીકરો સંભળાવશે એ અલગ. મારે જ વાત કરવી પડશે, મારી સિવાય કોઈ વાત કરે એવું છે નહીં. મારા બસમાં હોત ને તો મમ્મી હું વાત કરી લેત. એની હારે વાત કરવી ને માથું ફોડવું બરાબર છે. કાંઈ નહીં, હવે બીજું હું વાત કરીને એને કહે આ બે ભાઈમાં છે ને સમાધાન કરાવો. આ નહીં જેવી વાતમાં છે ને બાજાબાદ કરે છે ને મંડળીની વાત છે તો એ પૂરી કરો. ઠીક છે. तुमने पुकारा और हम चले आए, जान हथेली पे ले आए हैं. હું પણ છે એટલા વર્ષ તો કોઈ દી પ્રેમ ન ઉભરાણો, હવે આ કઈ દિશામાં ઉઈ ગયો સુરજ? હું તને એ જ કહું છું, કેમ તે મને બોલાવ્યો ફોન કરીને કે તમે આવો એમ? હું તો રાજી થઈ ગયો. લે મેં કીધું મને બોલાવ્યો. હા તે કામ હતું એટલે બોલાવ્યા છે, વ્યવહારિક વાત હતી એટલે બોલાવ્યા. આ પ્રેમની વાતો કરવા નથી બોલાવ્યા એટલા વર્ષે. જો એ વ્યવહારિક કામ, વ્યવહારિક વાતું, વ્યવહારમાં જવાનું, સંબંધીને જવાનું, એ બધું છે ને આ છોકરાને લગ્ન ન થયા હોય ને એ પહેલાં હોય બધું. હવે છોકરાને લગ્ન થઈ ગયા છે બેયને, એટલે હવે આપણે છે ને નિવૃત્ત જિંદગી જીવવાની હોય, એ ઝંઝટમાં આપણે પડવાનું જ ન હોય. છોકરાને જે કરવું એ કરે, એને વ્યવહાર રાખવો હોય તોય ભલે, ન રાખવો હોય તોય કાંઈ નહીં, આપણે આપણી રીતે મસ્ત રહેવાનું હોય. હા આપણી રીતે તમે રોજ ટીપટોપ થઈને, હું નથી એમ રહેતી. જાણે દીકરો તો એક વાર પણ બાપ જવાન લાગે એવા કપડાં તો પહેરો છો, શરમ આવવી જોઈએ. અરે પણ એમાં શું શરમ આવે? એવું કંઈ કે લખી દીધું છે કે માણસ 50 વર્ષ ઉપર વટી જાય એટલે એને જિંદગી જીવવાનું છોડી દેવાય? એટલે હું તો એમ કહું છું કે માણસ 100 વર્ષનો થાય ને તોય એને જિંદગીને હરેક ક્ષણ જીવવાની હોય. હા તમને નહીં પોગાય, બસ તમારી કથા બંધ કરો. મારે નથી સાંભળવી કથા, ને મારે જે કહેવાનું છે ને એ સાંભળો. મારે તો હું કેવા મૂડથી આવ્યો હતો. મેં તો કંઈક રોમેન્ટિક વાતું કરીશું, કંઈક એવી કંઈક વાતું કરીશું જે આપણે લગ્ન પહેલાં કરતા હતા એવી વાતું કરીશું. તો કે હવે મારે કાંઈ આ બધું ધતિંગ બંધ કરો. જો મારું તો અત્યારે મૂડ ભાંગી નાખ્યો. એના માટે છે ને જે તમે આ કાર્ય કર્યું છે ને એને ન કરાય તો મને કંઈક પ્રેમ ભાવના રહે. તમે મને એકલી પાડી દીધી, પોતે મોટા ભેગા રહેવા વૈયા ગયા તો તમને તો એ વિચાર નહોતો આવતો કે આવું પ્રેમની વાતો ક્યાં કરવા જાય એમ? અરે પણ શું કરવું? બે ભાઈને ભળવું જોવે ને. હવે આપણે ભેગા રહી તો કે નહીં હું આ કામ નહીં કરું ને ઓલું કામ નહીં કરું. એટલે મેં એક જ નિર્ણય લીધો કે હું છે ને મોટો ભેગો રહે અને તું નાની ભેગા રહેજે, એટલે વાત પૂરી થાય, સમજ્યા? એટલે આ છોકરા બેને છે ને ઝંઝટ મારે મને નહોતું રહે અલગ રહેવું ગમતું, પણ એના હિસાબે મારે અલગ રહેવું પડ્યું. જો બહુ સારું કર્યું, બહુ સારો નિર્ણય લીધો. આ મોટા થઈને હાવ તમે આવા નિર્ણય લો ને તો કઈ કોઈ માણસ હારા ન કહે આપણને. અને આ અશોકે મંડળી લીધી દેહમાંથી ને એ મંડળી કેટલા વર્ષની હતી, હજી પૂરી નથી થઈ. અને આની પાસેથી સાગર પાસેથી હું લેવા રૂપિયા માંગ્યા માંગ કરે છે દર વખતે? એટલે એ તો મને ખબર છે, એ તો સાગર પાસેથી કંઈક રૂપિયા તો એ લઈ ગયો હતો મંડળી ભરવા. તો પણ એનો હિસાબ કિતાબ રાખો થોડો, અને કંઈક જાણ કરો ને બે છોકરાને સમજાવો. આ નહીં જેવી બાબતમાંથી ને બાદાબાદ થાય છે ને એટલા બધા વિખૂટા પડતા જાય છે તો કાલ સવાર હાવ વ્યવહાર બંધ થઈ જાય ભાઈ તો તમે માણસ હું જવાબ દેવો? પૈસા સમાજને હું જવાબ દેવો કે મારા બે છોકરા હું કામ બાંધે છે? તો પણ કંઈક અશોકે મને લાગે મંડળી નહીં ભરી હોય, કંઈક ધંધામાં વાપર્યા છે એવું કંઈક બન્યું હોય ને. તો મંડળીના નામે સાગર પાસેથી હું લેવા રૂપિયા પડાવે છે? જે હોય સોખવટની વાત કરાય ને, સોપડા સોખા રખાય. બે ભાઈનો વ્યવહાર જુદો છે તો જુદું જ રહેવાય ને. હા એ વાત તારી બરાબર છે. હા રૂપિયા લઈ લઈને એના ઘરમાં બધું ભર્યા કરે એમ થોડું હાલે? સાગર એ કમાય છે, મહેનત કરે છે, ઈ મહેનત કરે છે તો હોનું કરી ખાવ ને. મંડળી ભરવાની તો બે અડધા પૈસા કાઢો અને તમે ઈ સોખવટ કરો બધી. પણ મને આ વાતની ખબર જ નથી. મને કંઈક કહે તો ખબર પડે ને. અશોક તો મને કાંઈ કહે નહીં, કારણ કે એ ભાઈ વાકમાં છે એટલે એ મને કાંઈ કહેવાનું જ નથી. કેમ વાકમાં છે? પણ વાકમાં કેમ તું કહેશો ને કે સાગરે એને રૂપિયા આપ્યા છે ને એને મંડળી નથી ભરી? નકર જો સાગરે કેમ તને કીધું? કારણ કે એ વાકમાં નથી એટલે તને કીધું. એણે ઓલો વાકમાં છે એટલે એણે મને નહોતું કીધું. મને કાંઈક વાતની ખબર જ નથી. તો તું કહેશો ત્યારે મને ખબર પડી. તો સાગર મને જેવી ને બધી વાત કરી દે. પહેલેથી મેં એને છે ને એવા સંસ્કાર આપ્યા. આ તો અશોકને તમે સડાવ્યો છે. તમારા સંસ્કાર ન હોય એનામાં. તમે કોઈ તમારા બાપાની વાત નથી માની એટલે છોકરો આજે આપણી વાત નથી માનતો. લે હો કાંઈ બાપના એવું કંઈ ન હોય. બાપના એકલાના સંસ્કાર હોય. માના 50% હોય અને બાપના 50% હોય. બે ના હોય, કારણ કે બેન ભાગીદારનો મારું છોકરો નામ તો કહેવાય. લેતા જ નહીં. હા મારું નામ તો લેતા જ નહીં. મારા સંસ્કાર છે ને સાગરના આપેલા છે એટલે જોઈ લેજો સાગર કેવો દેખાય.
આજે સાગર અત્યારે સાગરનો વાંક નથી ને એટલે એમ કહે કે નહીં સાગરમાં છે ને મારા સંસ્કાર છે. કાલ સવારે કંઈક એવી ઘટના બનશે કે જેમાં અશોકનો વાંક નહીં હોય તો પછી તું એમ કહે કે નહીં અશોક મારો દીકરો, સાગરનો વાંક હશે ને એમ કહેશો સાગર તમારો દીકરો. તારે તો જ્યાં સારું હોય ને ત્યાં જ રહેવું છે એમ ને. હા જો તમે જેમ વિચારો ને એમ બરાબર છે, પણ હો વાત ને એક વાત, બે છોકરા છે ને હવે બહુ વધારે પડતા જુદા થાય છે. જુદું ન થવું જોઈએ. હજી છોકરા નાના નથી થયા, અને નાના થાય પછી આ બાયું ને આ ભાઈઓ આ બધા આવી રીતના વર્તન કરશે તો પરિવાર કેમ મોટો થાય? યા ભાઈ કાયદો છે ને ભારત સરકારનો, એટલે હું આ મજબૂર છું. નગર હું તો છે ને જમીન વેચીને રૂપિયા 33% એને આપી દેવાના, 33% આપણે આ સાગરને આપી દેવાના, અને 33% આપણે રાખવાના. આપણે અલગ રહેવાનું, પછી સાગર અલગ રહે અને અશોક અલગ રહે. હા, જમીન વેચવાની વાત કરી નાખી. આ જમીન નો વેચાય, આપણા બાપ દાદાની આ જાગીર કહેવાય, એને થોડી વેચાય. પણ તઈ શું કરવું? પણ હવે તું આ જમીન બાબતે ઝઘડા થાય એવું નથી હું કહેતો. ક્યાં કહું જમીન તમે એને આપી દો? આ મંડળીના જે રૂપિયા ભરવાના આવે એ ક્લિયર કરો ને, એમ કહું આજે છું તમને. પણ જમીન વેચીને એને જ્યાં રાખ્યું હોય ત્યાં રાખે, સાગરને જ્યાં રાખ્યું હોય એને રાખે. જર જમીનને જોરું, ત્રણેય કજિયાના સોરું. સમજ્યા? એવું જ થયું ને. જમીન છે એટલે મંડળી લીધી, મંડળી નથી ભરી એટલે આ ઝઘડા થયા. હો વાત ને એક વાત, આ બધું સોખું કરો ને, બે બે માંથી વાંદા પડાવવાનું બંધ કરાવો. સારું હાલ હું એને અશોકને વાત કરી. સાગર, હા પપ્પા. કામ હતું કઈ? જો કંઈક બંધ કરી તો હું કામ તને કહું ને. એક જ મિનિટ. બોલ, કેમ આવવાનું થયું? જો આપણે 40 વીઘા જમીન છે. હા તો એમાં 20 વીઘા તારા ભાગમાં, 20 તારા મોટા ભાઈના ભાગમાં. હા પણ એનું શું હવે? એ કેવા એવા હતા મને કે આપણી 40 વીઘા જમીનના 2 ભાગ હતા, એમાંથી એક ભાગ તારો ને એક મોટાનો. જો એટલે મેં એવો વિચાર કર્યો છે. હમ. તાર મમ્મીને વાત કરી તો એને જોકે સુખી ના પડી દીધી, પણ તને કહી દઉં છું કામ કરીને 40 વીઘા છે ને, એક વીઘાના 3 લાખ રૂપિયા અત્યારે ભાવ હાલે છે. 4 તેરી 12, 1 કરોડ ને 20 લાખ રૂપિયા આવશે. અને તું, હું અને અસ્કો ત્રણે છે ને 40 લાખ આપણે લઈ લેવી. પછી તારે તું કંઈક બહાર જમીન રાખી લે, અસ્કો એની રીતે કંઈક ગમે એ કરવું એ કરે, અને હું મારી રીતે ગમે કરે. અમે 2 જણા અલગ રહેવું, તમે બધા તમારું ફેક્ટરી તારું પરિવાર અલગ રહે, અને અસ્કો એના પરિવાર અલગ રહે. ના ના, તમે કહેવા શું માંગો છો? એવા એ જ માંગવું પડે. આ જમીન છે એટલે જ તમે 2 ભાઈ ઝઘડા કરો છો ને. અરે તું તારી બા માને ફરિયાદ કર, તારી મા વળી મને ફોન કરે ને હું વળી પાછો અશોકને કહું. અશોક કે સાગરનો હક છે. આ એમ કહે છે 2 ભાઈ ઝઘડા કરે છે. તમારે તારી મા એમ કહે છે 2 ભાઈ ઝઘડા કરે છે, તમે સમજાવો. કંઈક મંડળી બાબતની કંઈક માથાકૂટ હતી એ કે મોટાનો વાંક છે એમ કીધું એને. તે હું વળી અશોકને મેં સમજાવ્યો તો અશોક એમ કીધું કે મારો કાંઈ એમાં વાંક નથી, સાગરે મને કાંઈ પૈસા આપ્યા જ નથી, મેં એની માટે કેટલા ખર્ચા છે એમ કહે છે. જો ઓહ, હળ ખોટું બોલે મોટા ભાઈ. ના ના, કોઈ વ્યક્તિ આટલું ખોટું બોલી શકે? અરે મેં મંડળીના દર મહિને એમને પૈસા આપ્યા છે, અને છતાંય એમને મંડળી ભરી નથી. આ મંડળી છેલ્લા 1 વર્ષથી છૂટી થઈ ગઈ છે, અને જે અમારી ઉપરામણ પૈસા આવતા હતા ને પૈસા માફ પણ કરી દેવામાં આવ્યા છે, તો એ શું કામ મારી પાસે મહિને પૈસા લેતા હતા? એક તો વાક એનો છે, ગુનો એનો છે, અને મને ખોટો સાબિત કરે છે. જો વાતની એક વાત, મારે છે ને તમારે 2 ભાઈની ઘરના પરિવાર વચ્ચે ઝઘડા નથી જોતા. સુખ અને શાંતિથી અમે રહેવા માંગીએ છીએ. અરે શાંતિ તો રહેવી જ જોઈએ ને. ખોટી મગજમારી એ કરે છે, હું ક્યાં કરું છું? એમની મને ખાલી એકવાર કહી દે કે આ મંડળીને હું કામ મારી પાસેથી ખોટા પૈસા લેતા હતા, તો વાતનું સમાધાન ન્યા આવી જાય. અને કદાચ એ સાચા છે તો મેં એમને ન્યા સુધીનું કીધું હતું કે હાલો આપણે 2 ભાઈઓ ગામડે જઈએ અને ન્યા ચોખવટ પાડી લઈએ કે હકીકતમાં તમે કહો છો એ સાચું છે કે હું કહું છું એ સાચું છે, તો મારી સાથે પણ નથી આવું એમને. એને મને વાત કરી કે સાગરને એમ તો લ્યો આ મારા મમ્મી છે એનું ઓપરેશન આપણે કરાવ્યું હતું ત્યારે કેટલા
40,000નો ખર્ચો થયો હતો ઓપરેશનમાં, અને મેં ત્યારે 40,000 રૂપિયા સાગરને આપ્યા હતા. એ એણે મને પાછા આપ્યા છે, મેં માગ્યા નથી. કારણ કે એની માં કઈ એકલાની થોડી છે, મારી પોતાની માં છે, એટલે મેં કઈ માગ્યા જ નથી. નકર એની ફરજ ન હોય કે એ સાગરની ભેગા રહેશે એટલે મમ્મીનું ઓપરેશન એને કરાવવાનું હોય. જો અરે પણ એ પૈસાની તો વાત જ નથી આવતી, એ મુદ્દાની વાત પણ નથી આવતી. અત્યારે મુદ્દો કઈ વાતનો છે તો કે મંડળીનો, અને મંડળીના નામ ઉપર મારી પાસેથી જે ખોટા રૂપિયા લેવામાં આવ્યા છે ને એ શું કામ લીધા ને મારે એ જાણવું છે. ઈ કે મેં તો કોઈ દી જાણ્યું નહીં, હું તો એને ઘણી વાર મદદ કરું છું, મેં તો કોઈ દી જાણ્યું નહીં તું આ રૂપિયા અરે પણ એમને મદદ જોતી હતી તો સીધે સીધું કહેવાય ને કે મારે ભાઈ એટલા પૈસાની જરૂર છે, તું મને પૈસા આપ. આ મંડળીના નામ ઉપર લેવાની શું જરૂર છે અને મને અંધારામાં રાખવાની શું જરૂર છે? જો આ પૈસા વસ્તુ એવી છે ને કે હારા દુશ્મની કરાવે, સમજ્યા? બે ભાઈઓ હોય કે બે મિત્ર હોય, બે સંબંધી હોય, આ પૈસાની વસ્તુ એવી છે કે દુશ્મની કરાવે, અને પૈસા સંબંધ બગાડે હોતે અને સુધારે હોતે. એટલે હું તો એમ કહું, પૈસા માટે છે ને કોઈ દિવસ સંબંધ નહીં બગાડવાનો. ગમે એમ થાય ને આપણે સંબંધ નહીં બગાડવાનો, પ્રેમથી જ વાત કરવાની. તારે એની અરે બાંધવાની શું જરૂર હતી? લે બાંધીને આપણે વાત કરે એ બધી. અરે પણ પ્રેમથી માનવાય જોઈએ ને મોટા ભાઈ, તમને ખબર છે ને એનો મગજ એકદમ તડ મગજના છે. અને તળ મગજનો હોય અને તારો કઈ વાક ન હોય એટલે તારે હું મોટા ભાઈને લાફો મારી દેવાનો. મેં ક્યાં લાફો માર્યો? જો હવે આમાં ઈ ખોટું બોલે, તું ખોટું બોલ્યો. ઈ કે મને તને લાફો જ મારી દીધો, છતાંય હું કઈ નથી બોલ્યો. જો એમ હોતે એને કીધું અને તું એમ કહેશો કે લાફો મેં નથી માર્યો. હવે આમાં સાચું કોણ? મેં લાફો નથી માર્યો, એ ખોટું બોલે છે. અરે હું શું કામ મારા મોટા ભાઈ ઉપર હાથ ઉપાડું? એ બધાને ગમે તે કરે ને તોય હું હાથ ના ઉપાડું. જો હું છે ને એકલો જ હતો, સમજ્યા? મારા મા બાપને એકલો જ હતો, અને લોકોના બબ્બે 3 છોકરા હતા એ સમયમાં, સમજ્યા? અને એ 3 છોકરા 4 છોકરા હતા ને છતાંય કેટલા હમથી રહેતા હતા. અને તમે બે ભાઈ સાથે બસ ઝઘડો જ કરવો. હવે એને મંડળી ઉપાડી, મેં લાફો નથી માર્યો ને આવું બધી વળી શું વાત છે? એટલે છે ને પ્રેમથી રહેવાય આપણે, સમજ્યા? હળી મળીને રહેવાય. બે ભાઈ જુદા રહેશો, તારા રોટલા ઘડીને ખાશો, એ એના રોટલા ઘડીને ખાય છે. સારું તમે હવે અત્યારે કાંઈ એને કાંઈ હવે તું નહીં કહેતો, એવું લાગે ને તો મને કહેજે, હું એને વાત કરી. બસ સારી એટલે સોલ્યુશન આવી જાય. હા કેમ નહીં, 5 મહિનાનું નાનું કીકલું રહ્યું ને મારો મોટો ભાઈ, તો એને કઈ કહેવાય નહીં. સાગર, હે સાગર, હું છે પણ હું રાયડું પાડસ. તમારું કામ નથી, એક બાજુ જાઓ. સાગર ઈ ઘરે નથી પણ બોલ ને હું કામ છે? ક્યાં ગયો છે? ઈ ગયો છે ઓફિસે. ઠેક. દામિની વહુ દામિની વવાઈ નથી, ઈ ક્યાં ગયા છે? ઈ શાક લેવા ગઈ. ઓલો ઓફિસે નથી ગયો ને ઓલી શાક લેવાય નથી ગઈ. તો ક્યાં ગયા તને? પ્લાન કરવા ગયા છે ભાઈ, કે હવે આગળ હું પ્લાન કરવો. તમે ધારી છે હું બધાએ? હું ધાર તું હે? હું કામ પણ બાંધવાઈ આવ્યો છે? બાંધવા આવ્યો છે એટલે હું બાંધવા જ આવ્યો છું. એમને નોખા થઈ ગયા તોય હું કામ તમે હેરાન કરો છો અમને? હું હેરાન કરું કે તું હેરાન કરશો બધાને? ગામમાંથી બધાયના ફોન આવ્યા, મારા માસીનો ફોન આવ્યો, બરોબર, મામાનો ફોન આવ્યો, બધાએ મારો વાકસ કાઢ્યો. અરે હું કહું છું કે મંડળી હજી ભરવાની છે તોય કે માફ થઈ ગઈશ. તો હું ખોટું બોલતો હોઈશ? તો તે કેમ અમને દેખાડ્યું ને કે મંડળી ચાલુ છે કે બંધ થઈ ગઈ? અને બંધ થઈ ગઈ નથી તો પછી સાગર પાસેથી તું રૂપિયા લેશો તી તું મંડળી ભરશો એની કઈ સાબિતી છે? દેહમાં સોપડી પડી છે ને એ વાંચી લેજો એટલે ખબર પડે. કોઈ દી વસાવી, કોઈ દી બતાવી કે લે ભાઈ જો આપણે આ રીતના મંડળી લીધી છે ને પૂરી પાડવાની છે, લાય તારે એટલા પૈસા આપવાના છે, એકાદે દે અડધા દે, તારે જોવાનું. તમે એની હારે રહી રહીને છે ને એની જેવા થઈ ગયા છો. એની જેવા નહીં, તું બદલી ગયો છે. તારી બાઈ આવી ને પછી તું બદલી ગયો, રૂપાળી બાઈને જોઈને મોઈ ગયો છે. હું નથી મોહી ગયો હો. ને માસીની બધા કહે ને હારા હાટું કહે છે, હાસુ કહે ને ખબર છે મારું દુઃખ જોયું છે. નાના હતા ને તે કઈ દુઃખ ઓછું નથી ભોગ્યું. આ તારા બાપાને તો હવે જલસા છાસ બધા. અમારા પગલા એવા હતા ને તારા બાપાને બધું ઊંચું આવી ગયું ને ઘરના બંગલા થઈ ગયા. ભાઈ એને અહીંયા બોલાવી લ્યો ને તમ તારે, બરોબર, બોલાવી લ્યો અહીંયા. કાઈ નથી બોલાવા, રાખ ખબર પડે તને માવતરને કેમ રખાય. ત્યાં તો બધા એકલું જ રહેવું છે, નથી ભાઈ હારો લાગતો, નથી માર હારી લાગતો. અને એને અહીંયા બોલાવીને બધી વાત કરવાની શું જરૂર હતી તમારે? કેમ ન કરું? માર ધણી છે, માર કેવું જોઈએ ને. ધણી હોય તો આ ભેગો રખાય. હા, ઈ રાઈ મારે જોવાનું, તારે નથી જોવાનું, બરાબર? જો મારી નો થાપો, ખબર છે બહુ મોટો થઈ ગયો ઈ. મોટા થવાની વાત નથી, પણ અત્યારે તમે બધા ભેગા મળીને છે ને મને હેરાન કરી નાખ્યો છે. હેરાન તે અમને બધાને કર્યા છે. રૂપિયા નાખશો ક્યાં અત્યાર સુધી? બાયું વાહે હું ઉડાડશો? બાયું વાયા કાંઈ નથી ઉડાડતો, બરોબર, મંડળી જ ભરું છું. ઘરમાં જોવે કેટલો ખર્ચો થાય હું છે? કોઈ દી હિસાબ દીધો માને ને બાપને? તમને હિસાબ દેવાનો મારે શું જરૂર છે? હું ન્યાય ઘરે રહું છું ને તમે અહીંયા રહ્યો છો. તે ગમે ઈ ઘરે રહેતો હોય, મા બાપને હિસાબ દેવો જોઈએ કે આ મારે એટલા પૈસા વપરાય છે, મહિને એટલો ખર્ચો આવે છે અને મારે બીજી બાયુનો ખર્ચો એટલો છે.
ઉપરના એટલા વધે સાલિયારમાં તમારો ખાધા ખોરાકીના થોડાક રૂપિયા હાસો વાપરો એમ કીધું કોઈ દી અમુકડો લેવા હોય કે દોડો આવીશું અહીંયા લાવો કેટલા રૂપિયા છે એમ હું કેવું હવે મારે હું કેવું મારી વાત સાંભળો ઓલાને છે ને સમજાઈ દેજો ને એને છે ને પ્રેમથી સમજાવજો કે હજી છે ને મંડળી ભરવાની જ છે આ તો હિસાબ દે છે કે મંડળીના પૈસા હું જ દઈ દે તને બરાબર છે દેહમાં ડાયરી પડી છે, લઈ આવજો, મારી પાસે ટાઈમ નથી. આ તો અમે કઈ નવરા નથી તારે ટાઈમ નથી તો હું તો મંડળી તો ભરવી પડશે. તો ભાઈને એકલો રૂપિયા તો તારી હાટું લીધા તા ને સારું છું તમને મારી ભેગા નથી રાખ્યા હાશીન, નકર તમે મારા છૂટાછેડા જ કરાવો. હા નકરે તારે તહેવાર નથી માન બાપને હાંસવાની પહેલેથી તમે છે ને સાગર બાજુ જ રહ્યા છો બરોબર, વારો તારો જ કર્યો છે. તારા મનમાં એવું ઝેર તારી બાયડીએ ભર્યું છે કે સાગરભાઈ આવા છે ને તમારી માં આવી છે ને એટલે જ તું જુદો રહેવાઈ ગયો છો. એક મિનિટ, આ મંડળીની વાત તમે એના મગજમાં નથી નાખી ને કે મંડળી હવે બંધ થઈ ગઈ છે? હું કા મગજમાં નાખું? આ તો હારું છું સાગરે મને વાત કરી. કારણ કે એને છે ને પેલા રમણીક કાકાનું નામ આપ્યું છે કે એને મને વાત કરી બરોબર, પણ મેં રમણીક કાકાને પૂછ્યું નહીં કે મેં કાંઈ વાત નથી કરી. બટા હું થોડો એવો કઈ ઘરે ડખા કરાવું? તે ગામના બધા ઓળખે છે તમે બે મારા દીકરા છો. તું બધું ઊંધું કામ કરતો છું, ગામના કોઈ માણા એવા નથી કે અમને જાણ કરે. હું કાંઈ ઊંધા કામ નથી કરતો હો. હા મંડળી પૂરી થઈ જાય તો રૂપિયા માંગ કરશો, નાખશો ક્યાં એટલા બધા રૂપિયા? દેખો તો હિસાબ દીધો. હિસાબ મારે નથી દેવો. કઈ જાડવું નથી માથેથી રૂપિયા પડે. એ ઘર કેમ આલે એને ખબર છે. તે ઘર તારા કરતા નાનો છે ને લગન છે ને ખર્ચો કેટલો ગયો માથેથી ને તે 1 રૂપિયાનો ટેકો નથી કર્યો. હા ભાઈ હાલે 5 લાખ રૂપિયા તો તને ઘરેણા કરાઈ નાખશે જરૂર પડે તો. ઉભા રહો મારી વાત સાંભળો. એને દવાખાનું આવ્યું ને તો મેં જ પૈસા આપ્યા હતા, ખબર છે ને? હા બરોબર. એવામાં કામ આવે એવા રૂપિયા આપશો તો 10-20 હજાર. અને એના લગ્નનું લેણું હતું તઈ ઈ હોતે મેં જ ભર્યું હતું ને, મેં નહોતું ભર્યું? વાહ અડધા રૂપિયા ભેળવામાં તો કઈ મેં ભર્યું. ઈ બધા ખર્ચો તાર બાપાએ જ આપ્યો. તઈ ભેગા હતા એટલે હું કઈ મનમાં નથી રાખતો ને ઈ વાત નથી કરતો. બાકી મેં પૈસા તો આપ્યા જ હતા. તઈ તો અમે રૂપિયા આપ્યા હતા એનો કેમ હિસાબ નથી દેતો? હા તો ઈ તમને છે ને મહિને તમારા હપ્તા કરી દે. વાહ હવે પૈસા માંગે. હવે પછી કહે કે મેં તને જન્મ આપ્યો છે, એના પૈસા જોતા હોય તોય કહેજો. ભણાય હોય એના પૈસા આપી દે. પણ તમે છે ને હવે હેરાન કરવાનું બંધ કરો. હેરાન અમે નહીં હેરાન તું કરશો. તું છે ને ખાલી મા બાપને સમજ ને તોય ઘણું છે. અમારે કાંઈ રૂપિયા નથી જોતા. શાંતિથી રહ્યો બે ભાઈ હળી મળીને. તમને શું મળે છે બાંધીને? એને કહેજો બાંધવા ન આવે, હું તો નથી બાંધતો. ઈકું નથી થાતું, દોયડો આવે. આવતો નહીં હવે. તને કહું તું છે ને અત્યારે થોડોક નાસ્તો બનાવી દે. હા નાસ્તો તો બની જ ગયો છે, આપી દઉં છું ને. પણ ક્યાં જવું છે? કાંઈક ઉતાવળમાં છો? હા હું છે ને મુંબઈ જાઉં છું. મુંબઈ? અત્યાર સુધી મુંબઈમાં તમને કોઈ દિવસ કામ નથી પડ્યું ને આજે અચાનક મુંબઈ કેમ જવાનું થયું? કારણ કે છે ને હવે આ કામ છે ને આ સુરતમાં નહીં થાય. કામ સુરતમાં નહીં થાય એટલે કયું કામ અને શેનું કામ? કયા કામની વાત કરો છો? આમ મને સમજાવો તો સમજ પડે. મુંબઈના ગુંડા પાસે જવું છે મારે. મુંબઈમાં ગુંડા પાસે? હા. શું કામ પણ? આ સાગરના ટાટિયા ભંગાવા હાટું ભલે 50,000 દેવા પડે. ગાંડા થઈ ગયા છો. અરે તઈએ શું કરવું? હું વાત છે પણ વાત તો કરો. આવી રીતે ગાંડા જેવી વાત કરો છો અચાનકથી. જો મારી વાત સાંભળ, મને છે ને આ વેલ્યુ વગરનો કરી દીધો છે. આપણા બધા હગાવાલાના ફોન આવે છે. અત્યારે મમ્મી પાસે ગયો તો ઈ મારી યારે રાયડું નાખવા મળ્યા. ઈ કે તું જ ખોટો છો. એટલે હું કાંઈ ખોટો છું? એટલે પણ શેની વાત થઈ? શું વાત કરી છે સાગરભાઈ? અને કોના ફોન આવે છે તમારી ઉપર? આપણા હગાવાલાના ફોન આવે છે, આપણા ગામમાંથી ફોન આવે છે કે તું સુધરી જા, આવું ખોટું ન કરાય. પણ તમે બગડેલા જ ક્યાં છો? તમે ક્યાં કઈ ખોટું કરો છો કોઈની સાથે કે આવી બધી વાત કરે? હા હું તમને કહું છું ને કે આવી રીતે છે ને ઉતાવળે પગલાં ન લેવાય. આમાં છે ને સાગરભાઈનો કોઈ વાંક નથી. આ પેલી દામિની છે ને એ જ બધું ચડાવતી હશે. આ સાગરભાઈને એ જ ચડાવે છે. આ ઘરમાં આવીને ત્યારથી તકલીફ ઊભી થઈ છે બધી. પણ અત્યારે મેન કોણ છે વિલન મારા માટે ખબર છે? સાગર જ. અરે ભાઈને એવી રીતે વિલન ન કહેવાય. તમે કેમ સમજતા નથી? અને આવું કરશો ને બધાને ખબર પડશે ને તો વધારે ઇજ્જત જશે. તમે વિચારો હજી નવા આપણે નોખા થયા, અલગ થયા અને બધી આવી બધી લપ કરવાની હોય કઈ? જો મારી વાત સાંભળ, અત્યારે તું આ ઇજ્જતની વાત કરશો પણ હવે તો ક્યાં મારી ઇજ્જત રહી જ છે. તારી ઇજ્જત નથી રહી. તને કોઈ દેવું જો કોઈ ફોન આપણા હગાવાલા નહીં કરે, બધા મને જ કરશે. કારણ કે
હા મારું અત્યારે હારામાં નામ બોલાતું ને હવે ખરાબમાં નામ બોલાય છે કે આઈશો કર્યો ને એના ભાઈ હારે મતલબમાં દગો કર્યો છે. એટલે આપણે વધારે ખરાબ કરવાનું એમ આપણે વધારે બગાડવાનું લોકો જે બોલતા હોય જે વિચારતા હોય એમાં વધારો કરી આપવાનો એવું ન કરાય આપણે છે ને લોકોને સમજાવવાનું હોય આવી રીતે વધારે ખરાબ ન કરાય અને હવે ગુંડાઓ પાસે જવાનું પૈસા બગાડવાના ને આવું બધું કરવું ને એના કરતાં શાંતિથી બેસીને નિર્ણય લો ને શાંતિથી બેહીને હવે નથી નિર્ણય લેવો. જો મારી વાત સાંભળ, હવે શાંતિથી બેહીને આપણે નિર્ણય લેવા જાવું ને તો પછી આ આપણું ઘર રહ્યું ને એ હોતે એ લઈ લે. તમને ખબર છે આ ગુંડાઓ કેવા હોય તમે આજે 50,000 આપશો ને તો તમારી વાત માનશે કાલે છે ને જો સાગરભાઈ લાખ રૂપિયા આપશે ને તો એની વાત માનશે અને પછી તમને મારવા આવ્યા તો નો આવે ને હું એવા ગુંડા પાસે જાઉં ને કે એ વિદેશ વાળા હોય છો બરોબર. 100 વાતની એક વાત હું આપણે આવું કંઈ કરવાનું થતું નથી એવું હોય ને તો શાંતિથી બધા બેસીને નિર્ણય લો પણ આવું બધું કરીને કોઈ મતલબ નથી. નિર્ણય હું લે હવે મને નથી લાગતું કે આ વાતનો નિર્ણય આવે. અરે આવશે કેમ નેગેટિવ વિચારો છો અને તમે કંઈ ખોટું કર્યું છે તમે ખોટું કર્યું હોય ને તો તમે ડરો તમે ખોટું કર્યું નથી તો શું કામ ડરો છો? શું કામ ડરું છું? કારણ કે મારી આબરૂ હતી જે હવે નથી રહી એટલે હવે એની આબરૂ જાય ને એવું કાંઈક કરવું છે સમજે. જો લોકોની સામે સચ્ચાઈ આવશે ને એટલે બધા આપોઆપ છે ને તમને માન આપતા થઈ જશે એના માટે કરીને કઈ આમ ભાઈ ભાઈના દુશ્મન ન બની જવાય ને આવી રીતે કઈ ગુંડાઓને બોલાવીને એવું બધું ન કરે. જો તમને મારા હમ છે હા ના પાડી છે આવું કાંઈ કરવાનું થતું નથી ને તમારે મુંબઈ પણ કાંઈ જવાનું થતું નથી. વાંધો નહીં હાલ અત્યારે રોકાઈ જાઉં છું પણ થોડાક દી હું રાહ જોઉં છું. જો એનામાં સુધારો નહીં આવે ને તો પછી મને મુંબઈ જતા સર નહીં રોકતી તો તને મારા હમશે બરોબર. ઓ અશોક આવી વાત નહીં કરવાની હોય બસ આ મારો નિર્ણય છે. કેવી વાત લઈને બેસી ગયા છો. માસીને ફોન કરીને તો કહું શું કહેવું છે એને કહી દો એક કામ કરો કે મારી વાલી બેન અમારા ઘરમાં છે ને બે ભાઈઓ બાંધ્યા છે. તો કહો જ ને હું કરું મારે કોને વાત કરવાની એના સિવાય? એના સિવાય ના ના તમે ગામમાં ઢોલની જેમ વગડો છો મમ્મી. હું હા તમે મેં શું કર્યું વળી પાછું? અરે અમારા બંને ભાઈઓનો ઝઘડો થયો છે એ બધાને કહેવાની શું જરૂર છે? કદાચ કોકને કહેવાથી ને એ સમાધાન કરાવે ને તમારે બે બેન હરખું થઈ જાય એટલે કોક ના કરે કાંઈ ન થાય. મોટા ભાઈ સુધરી જાય ને તો બધું સરખું થઈ જાય. અરે ભૂલ એમની છે એમને પોતાની ભૂલ માનવી નથી. એક તો મંડળીને એક વર્ષ પૂરું થઈ ગયું પૂરી થઈ એને છતાંય મારી પાસેથી મંડળીના નામ ઉપર ખોટા પૈસા લેતા હતા અને અત્યારે જ્યારે મેં સવાલ ઉપાડ્યો તો ઉલટાનો મારો વાંક નાખી દીધો. મને તો ખબર જ છે આવ્યો તો અહીંયા ધુઓ પૂઓ થઈને ક્યારે? કાલે. સરસ. શું કહેતા હતા? કાંઈ નહીં ક્યાંય ગયો ને હું કામ વાતો કરો છો ને માસી મામાને હું કામ વાતો કરો છો ને મને બદનામ કરો છો અને હું મંડળી ઉપાડે છે ને હપ્તા ભરું છું કઈ થોડી તમને ખબર ન હોય તો હું લેવામાં વચ્ચે પડો તે કહી દેવાય ને તમારે આ લખણને કારણે હેરાન થશો તું એને કે ભાઈ. અને બીજી વાત કે તું એટલો સાચો છો તું ખોટું નથી બોલતો તો જા ગામડે નાનકાને લઈને અને કરી આવ ચોખવટ. જે હશે એ તો સામું જ બોલશે ને. મંડળી હજી ચાલુ હશે તો ચાલુ કહેશે અને જો પૂરી થઈ ગઈ હશે તો પૂરી કહેશે. મેં એને ઈ જ કીધું જેવો હિસાબ કરે એટલે ખબર પડે ને કાંઈ એની પાસે હોય તો બધા કારે આપી દે ને કાં તો અડધા અડધા કરીને આપી દે એટલે હિસાબ પૂરો. પણ સમજે કોણ? ભૂલ તો એમને પોતાની માનવી જ નથી. ના ના ભૂલ કરવી ખરી પણ પોતાની ભૂલ સ્વીકારવી નથી. માણસ ભૂલ સ્વીકારી લે તો વાતનું ન્યાયને સમાધાન ન થઈ જાય. હાલો ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ મારે પૈસાની જરૂર હતી એટલે તારા પાસેથી મેં ખોટું બોલીને પૈસા લીધા એવું કહી દે તો હું નહીં જવા દઉં એને. એ ભાઈ એવો નહોતો હમણાંથી જ આવું કરવા મળ્યો નકર કોઈ દી આવું કરતો હતો ડાયો ડમરો હતો બે ભાઈમાં કોઈ દી કઈ વાંધો નહોતો હમણાંથી જ બે ભાઈમાં વાંધા પડ્યા છે તમે બે ભાઈ સમજી જાવ ને તો કોઈ ત્રીજાને વચ્ચે નાખવા ન આવે. સમજવાની જરૂર મારે નથી મમ્મી. સમજવાની જરૂર મોટા ભાઈને છે. હું તો બેયને કે બેટા મારે તો બે આંખ્યું હરખી તો એ તારી કરતા વધારે હું એને ખીજાવું છું ખબર છે ને તને તારો પક્ષ વધારે લઉં છું. અરે પણ ઘરમાં નાનો ભૂલ કરે ને તો મોટા સમજાવે એ સારું લાગે. આ ઘરમાં મોટા જ ભૂલ કરે તો એમાં શું કરવાનું? હવે એને કોણ સમજાવે કે તું મેં તો વાત કરી હતી મેં તારા પપ્પાને. શું કીધું તમારા પપ્પાએ? ખબર નહીં હવે કે હું સમજાવી ને સમજાવવાની જે બદલાઈ આવ્યો તો નવી નવી આમ પ્રેમ ને પંખીડા જેવી વાતો કરવા માંડ્યા. એને દિવસો દિવસ
જવાની ફૂટતી જાય છે. ખબર નહીં. હા, મારી વાત સાંભળો. મને નથી લાગતું કે આ મોટા ભાઈ છે ને એ મારા પપ્પાથી પણ હારે. એની વાતમાં કંઈ આવવાના નથી, એની વાતે કંઈ માનવાના નથી. તો મામાને બોલાવશું આપણે. ના ના, એક કામ કરો, આખા ગામને બોલાવી લો તમે. બધાને તમારે બોલાવી જ લેવા જ મમ્મી. જો બેટા, તમે બે ભાઈ હપીને રહેતા હોય ને તો આમાં મારી જરૂર નથી. અરે મારે તો હપીને જ રહેવું છે, પણ ભૂલ કરે અને ભૂલ ન માને તો પછી હપ ક્યાંથી રહેવાનો? ગમે એ સંબંધ હોય કે ગમે એ મતલબ ભરોસો હોય, એ વિશ્વાસ ઉપર હોય છે. મને મારા મોટા ભાઈ પર વિશ્વાસ હતો એટલે આ બધું મંડળીનો કારોબાર મેં એને સોંપ્યું હતું કે તમે સંભાળો. જ્યારે પણ હપ્તો આવે ત્યારે મારી પાસે પૈસા માંગી લેજો, હું પૈસા આપી દઈશ. મેં કોઈ દિવસ ધ્યાને નથી ધર્યું. અને આ જ્યારે મેં ધ્યાન ધર્યું ત્યારે હું ખબર પડી મને કે મારો મોટો ભાઈ થઈને મારી યાર ફ્રોડ કરે છે, ખોટું કરે છે. હવે જો બેટા, આમાં તમારે બે ભાઈને સમજી જ જવાનું છે. અને જે હોય ને મોઢે આવીને મોઢે કહી દેવાનું. અને દેહમાં જ મંડળી જઈને બે ભાઈ એને છે ને સોખી કરજો. અને હજી જો તમારે બે ભાઈના મનમાં હોળા જાગતા હોય ને તો જમીન ને આજે તે વસ્તુ છે એમાં બધા હરકા ભાગ પાડી લો એટલે હાવ છૂટા. આમાં અમારે કાંઈ બળતરા નથી કરવી. સાથે જિંદગી અમારે તો બળતરા કરવાની ને કે બે ભાઈ બોલતા નથી એમ. નસીબમાં હવે લખી જ છે બળતરા તો કર્યા વગર છૂટકો ખરો. માણાના ઘરમાં બાયું બાંધે, આપણા ઘરમાં તો ભાઈયું બાંધે. બોલ. અરે પણ આવા ભાઈઓ ભેગા થઈ જાય તે શું થાય? હારા છે બેટા, કોઈ છે ને આવા નહોતા. આ તમારી બાયું આવીને તમને આવા કરી દીધા. વાહ, એમાંય અમારી વાયુનો વાક. હા, સરસ લ્યો મમ્મી, સરસ હો. આજ બીજું કોને આશા. મારે કહેવાનું? એને કોનું કહું? અરે ભાઈનો મગજ તીખો થઈ ગયો છે. કારણ કોના લીધે? નાના કોના લીધે? આ ફાલ્ગુની ના લીધે ને. એના મોસ્ટોક વધતા જાય છે. પૈસાની જરૂર પડે તો કોની પાસે માંગે? અશોક રૂપિયા પણ ઓલો બિચારો આયાથી તારી પાસે લીધા કરે, મંડળીનું નામ દીધા કરે. હવે ખબર નહીં અંદર અંદર હું રમત રમતા હોય. બાજી જ્યારે ખુલ્લી પડશે ને તો ખબર પડશે કોણ ક્યાં છે. તો ખબર પડશે જ. હું કઈ છોડવાનું નથી કોઈને. હા તો કરો સોખું બધું. ક્યાં કોણ લઈ આવે? ખરેખર જીવનમાં છે ને મગજ મારી સિવાય કાંઈ વૈતું નથી. તમને કેટલી વાર કીધું છે કે તમારી મગજમારી ગુસ્સો બધું છે ને ઘરના દરવાજે પહોંચો ને એટલે બહાર ફેંકીને આવવાનું. અહીંયા આવીને છે ને રાડો નહીં નાખવાની, બરાડા નહીં પડવાની. મેં ક્યાં બરાડા નાખ્યા છે? ના ના, તુંય સંભળાવી લે હવે. હા, તકિયાનો ઘા તો કરી દીધો. કા કરી દીધો મેં? હા તો આવીને જીવનમાં મગજમારી જ ના પૂરી થાય આવું બધું કરવાની શું જરૂર છે? હા તો છે તો છે. એ તો જે ભોગવતું હોય એને ખબર હોય કેવી મગજ મારી છે ને કેવી નથી. એટલે અમે તો કઈ ભોગવતા જ નથી ને. હું ભોગવું તે? ના ના, તે ભોગવી હું લીધું કે ને મને. તમને સહન કરું છે ને મોટી વાત શું? હું બોલી? શું થયું પાછું? ના ના, કંઈક બોલી તો. ના ના, શું થયું પાછું એમ કહું. શું થાય? આ મોટા ભાઈની મગજ મારી. એની સિવાય કઈ બોલવું હોય તો બોલો, બાકી રહેવા દો. મારા જીવનમાં છે ને એક મોટો ભાઈ રાહુ બનીને આવ્યો છે. ને તમે કહેતું. ના ના, હું કેતું. હું કેતું. હું કેતું. હું કેતું. અરે એ બધું મૂકો ને. જો હવે એ તમારા ભાઈ છે. આ બાંધીને તમે નોખા તો થઈ ગયા. હવે તો શરમ કરો, હજુ બાંધવાનું પૂરું નથી થતું. વાક એનો છે, સમજવાની જરૂર એને છે. એનો નાનો ભાઈ બિચારો સંગ્રહમાં જેવો શાંતિથી રહેવા વાળો, અને એની ઉપર જ ગ્રહણ મારવું છે ને, એટલે ગ્રહણ લગાડવું છે એમ. જરાય શરમ આવે પોતાના ભાઈને આવું બોલો છો? ના, જરાય નથી આવતી. ક્યાંથી આવે? એણે પોતાની શરમ નેવે મૂકી દીધી તો હું શું કામ ન મૂકું? એ તો કૂવામાં પડશે, તમે કૂવામાં પડશો. હું કામ પડું? પડે એ કરે એ કરવાનું આપણે. ઈ કરમ એના ભોગવે. પડશે જ કાલ સવારે, જોજે તું. નહીં, આપણે તો બહુ સારા કર્મ કરીને બેઠા છીએ ને કા? એના જેવા તો નથી જ કર્યા. એમની પોતાનાઓને છેતરીને જે રૂપિયા લઈ જાય ને એને એ કોઈ દિવસ સુખી ન થાય. જો મને નથી ખબર કે કોણ સાચું ને કોણ ખોટું. હા, પણ ના ના, તને તો તારો ધણી કોઈ દી સાચો લાગ્યો જ નથી. મને એટલી ખબર છે કે છેલ્લે જેનો વારો આવશે ને એની ઢોકળી ધોઈ નાખવાની છે. લોહી પી ગયા છે, કેટલા દિવસથી એકની એક વાત કરે છે. હવે પાછી બીજી કોઈ વાત આવી કે એની એ જ વાત છે? એની એ જ વાત છે કે મંડળી મને પૂછ્યા વગર પૂરી કરી છતાંય મારી પાસેથી મંડળીના નામ ઉપર પૈસા શું કામ લે છે? તમારી પાસેથી એટલા પૈસા લઈ લીધા કે એમાં જેમાં તમારો બંગલો ન બન્યો. અરે બંગલાની વાત 2 નંબરની, પૈસા લીધા એ વાત 2 નંબરની, પણ ખોટી રીતે શું કામ લીધા? અરે માંગ્યા હોત તો 5 લાખ આપી દે. રેવા દ્યો ને, 5 ફદિયા દ્યો એમ નથી તમે તો. હું નો દઉં એમ? હા તો વાહ,
મારા પૈસે જ તા ના કરો છો તમે. તમારા ભાઈને દીધા કોઈ દિવસ? આખા ગામને પૈસા દેશો પણ ભાઈને તો દુશ્મન બનાવ્યો છે કે નહીં, એટલે એને પૈસા નહીં દેવાના. અરે લોકો છે ને પોતાના ભાઈને રામ લક્ષ્મણની જેમ રહેતા હોય એની સાથે, અને તમને નહીં, બસ એ રાવણ જ દેખાય છે. તે છે જેવો. હું તો વિભીષણ જ છું, પણ એને રાવણ જ બનવું છે. આપણને છે ને આપણી ભૂલ ક્યારેય ન દેખાય. હંમેશા આપણને સામેવાળાની જ ભૂલ દેખાય કે સામેવાળાનો વાંક છે. અરે પણ સામી ભૂલ એની પાણીની જેવી ચોખ્ખી દેખાય છે તો એની ભૂલ ના ગણું? ના ના, તોય ના ગણું. ને તમારી ભૂલ અરીસા જેવી ચોખ્ખી જ દેખાય. હું માને ના ના, આજ તો ગણાવી દે મારી ભૂલ શું હતી. કદાચ મોટા ભાઈએ પૈસા લીધા હોય તો શું થઈ ગયું? નાના ભાઈ છો તમે ક્યાં ને ગરીબ થઈ ગયા એટલી વારમાં? અરે ગરીબ થવાની વાત જ નથી આવતી. ખોટી રીતે શું કામ મારી પાસેથી પૈસા લીધા? વાત ઈ છે, મુદ્દો ઈ છે. સારું, તમારે જે કરવું હોય ને કર, પણ મારી પાસે મગજમારી લઈને નહીં આવતા, કારણ કે મને ગુસ્સો આવે છે. મને તો મજા આવે છે. લાગે છે તમને બંને ભાઈઓને છે ને આ ઝઘડવાની ટેવ પડી ગઈ છે. જ્યારે જો ને ત્યારે બસ કૂતરા બલાડાની જેમ બાંધ્યા કરો છો. એ કઈ ના બોલે તો તમે બોલવા જાઓ, અને તમે બોલો તો એ બોલવા આવે. હા, સરસ હો, ખૂબ સરસ. હવે મારે આજ દી જોવાના બાકી હતા. 100 વાતની એક વાત છે. હવે છે ને આ વાતનો હલ લાવવો પડશે. મમ્મી પપ્પાને જે કરવું હોય ને કરે, પણ આ વાત હવે બહુ વધી ગઈ છે. એકવાર છે ને ભેગા મળીને વાતને પૂરી કરી નાખો એટલે થાય વાત પૂરી. હા તો કાંઈ વાંધો નહીં. જો એવું જ બધાને લાગતું હોય ને તો જેવી રીતે અમે બંને ભાઈઓ નોખા થઈ ગયા ને એવી રીતે અમારી પ્રોપર્ટી પણ નોખી કરી નાખી. આ મિલકતે નોખી, જમીને નોખી અને બધું નોખું. કંઈક એવું તો નથી ને કે આ બધું નોખું થઈ જાય એટલે જ બાંધો છો બંને? ઓહ, શું વિચાર કરે તું? સાચું વિચારું છું. નક્કી ન કહેવાય તમારા બંને ભાઈ. હા તો એવું જ છે, માની લે. જા, ખુશ, શાંતિ થયો, આનંદ? કોઈ જે ટાઈમે આવ્યા જ નથી, આમ જ કરે. અરે પણ માણસ છે, વેલું મોડું થઈ જાય, ટ્રાફિક હશે. હા, ટ્રાફિક તો એમને જ નડે, એમની માટે જ ટ્રાફિક થાય છે. આપણે બધા તો એ ઉડીને જાય. અરે સમયની કદર નથી એ લોકોને, અને જો એ લોકોને સમયની કદર હોત ને તો આ દિવસ જોવાના વારા જ ન આવ્યા હોત. આવ્યા અમે. આવો આવો આવો, બેહો. નથી બેહવું હવે, અત્યાર સુધી બેઠા હતા. એટલો હે? બધો ત્રણ કસો હું પણ જઈ તો? આવી તઈ હું આમ ભેગા હતા ત્યારે બે હતા જ ને, હવે નોખા થઈ ગયા છે તો કહે છે બેહો બેહો. વાહ, તમારો પ્રેમ. શાંતિ રાખો બોલો. ને, પણ શાંતિથી વાત કરવા આવ્યા છીએ ને. તો એકલા હું આવ્યા બે તાર પપ્પા કેમ? એ છે ને આવું હોય છે તો આવશે. હા. બરોબર. હું નાના ભાઈના પૈસા ભેગા કરીને એની પાસેથી કટકી કરીને ખોટી રીતે પૈસા પડાવીને ફોર વ્હીલર લઈને ફરાય છે અને ચાવીઓ દેખાડાય છે. જોઈ લે. હજી એક લખાવીશ, 7 સીટર વાળી. લખાઈ નાખો. બરોબર. હા, આમે તમારી પાસે બીજું છે શું? અત્યારે આ બધું કરવાનું છે? જે કરવા આવ્યા છો એ કરો ને. લે વાહ હો બટા, તમને મોઢામાં જે ભાવે ગયા, નકર કોઈ દિવસ આવી રીતે બોલતા નહીં ભેગા હતા. હા તે કરે જ ને, બોલે માણસ બોલે. તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો ને તો ગમે એ માણસ બોલે. તું તને બોલવામાં માપ રાખ. હું માપ રાખું. બસ હવે શાંતિ રાખ, તાર બાપાને ફોન કરાવે. એને નથી ફોન કરવો. મારા છે ને બાજવાટું જ ભેગા જુઓ. કર્યા તમને, બરાબર છે? અમારા ઘરનો વહીવટ છે ને હું કરું છું. મને ખાલી મંડળીનો હિસાબ આપી દો ને એટલે વાત થાય પૂરી. પછી તમે ત્યાં જે કરવું હોય ને ખર્ચો. આ તે વાંધો ને, હજી 2.5 લાખ ભરવાના છે. બરોબર. કઈ વાતના? હે કઈ વાતના એટલે ના ના, દર મહિને હું મારા ભાગના પૈસા આપું છું, છતાંય 2.5 લાખ કઈ વાતના ભરવાના છે? એટલું મોટા ભાઈ, મને તમારા ઉપર વિશ્વાસ છે. તમે એવું હોય તો હિસાબ કિતાબ આપી દો ને. એ આમાં બધુંય છે. હા તે હાલો. હું પણ એ જ કહું છું કે આપી દો ને હિસાબ. હા તો- વાત પતે, ખોટી મગજમારી હા, કરવાની. અને જો તમારી પાસે સમય ન હોય ને તો જઈએ આપણે જેટમાં. બુક કરો, એક કામ કરો, નહીં અમરેલી ઉતરી જાવ ને અમરેલીથી બે જાવ ઘેર. મોટા ભાઈ સમજવાની કોશિશ કરો. આ વાત આમને આમ વધે છે. આમના પાવરમાં આયલો જાય, સમતો નથી અને વાપરતો. અમને અહીંયા હું કામ બોલાવ્યા એ કયો ને આમ. તારા બાપાને કેમ હારે નો લેવો? એનું કામ હતું. ભાઈ એનું શું કામ છે તમારે? એની બુદ્ધિ હવે હરખી નથી હાલતી. આ તમારે હારે રહી રહી. હા, તમને બરોબર. મોટા કીરા એમાં બધું વયું ગયું એમનું. મારી હારે રહી રહીને રે તારા ભેગા છે 5 વર્ષથી ને. પેલા તમારે હારે જ રહેતા ને, એનો મગજ છે ને આવું ખરાબ કરી નાખ્યો. જેમ તમે આ બેયનું મગજ કરી નાખ્યો ને એમ. ખરાબ મગજ તમારો છે મોટા ભાઈ. તમે લોકો શાંત થઈ જાઓ ને, શાંતિથી વાત કરો ને. જે પતાવવાનું છે એ પતાવો ને. અશોક, તમે કેટલો ગુસ્સો કરો અને- છો? એટલે તાર પપ્પાને ફોન કર. હા, ફોન નથી કરવો. મારી વાત સાંભળો. હું તું કાક ફોનમાં કહેતો તો કે આપણે જમીનના ભાગલા પાડી દેવા, તો મારી વાત સાંભળ. આ દુધાળા વાળી સડક રહી, ન્યા જમીન રહી ને પાણી વાળી, એ આપણે જોતીશ. બરોબર. વાહ, ના ના લઈ લ્યો.
લઈ લો તમ તારે. દૂધાળા વાળી લઈ લો, એની બાજુની સલાલા વાળી લઈ લો, બધી લઈ લો, ધારી વાળી લઈ લો. તું તને વાહ, બોલવાનું વચ્ચે ધ્યાન હું લઈ લો તે એના બાપાનું કપાળ. બસ કરીને હવે એમ કહું છું તને અશોક, હું તમે મને મોબાઈલમાં બતાવતા હતા ને બધો હિસાબ. તમે કહેતા હતા ને કે જો ફાલ્ગુની આ બધો હિસાબ ક્લિયર છે, તો એ બધો બતાવી દો ને હિસાબ, એટલે વાત પતે. તમે પણ હું લાંબી કર્યા કરો છો વાતને. હાલે જેટલું ઝૂમ કરીને જોવું ને એટલું જોઈ લે. આ જોઈ લો, આ બધો હિસાબ આમાં છે, મને બતાવ્યું હતું એમને. રકમ બધુંય લખેલું છે અને હજી 2.5 લાખ બાકી છે એ લખેલું છે. જો આ ફોટો તો જોતા આવડ્યો. આ જોઈ તો લે. જોવો ને પણ પહેલા. શાંતિ રાખને તું ઘડીક. તમને ન ખબર પડે સાગર રહેવા દે. જાઓ. હું એમાં બધું સાચું જ લખ્યું, એમાં શું જોવાનું છે? આ મોટા ભાઈ કે ઈ આપી દેવાનું હોય. કહેતી જ હતી હું એમને કે મોટા ભાઈ આવું ન કરે, પણ માને કોણ? મોટા ભાઈ બરાબર છે, મોટા ભાઈ તો સાચું જ કહેતા હોય ને, અને આમાં આ કાંઈ થોડોક ખોટું બોલે. તો એને ફોટો બતાવ્યો હોય તોય તમે આની પર આરોપ નાખો છો. હવે માફી માંગો. કીધું તું ને કે તમે ખોટા હશો એમ. માફી માંગો. શાંતિ રાખ ને, પણ આ તાર હાવડાને બોલવા તો દે. અરે પણ યાર બતાવી દીધું, વાત પૂરી થઈ ગઈ. હવે તારે રૂપિયા આપી દેવાના. બોલ મહિનામાં આપી કે 15 દીમાં આપી? પણ આ સાગરભાઈ છે ને, આ લોકોની વાત પર વિશ્વાસ ન કરે, ઘરના લોકો પર જ વિશ્વાસ કરે. હું અશોક પર પૂરેપૂરો વિશ્વાસ રાખું છું, એ કોઈ દિવસ ખોટું ના કરે. એને કયો અરે એમ નહીં, એણે તો બિચારે હાસું જ કીધું ને, એણે ક્યાં ખોટું કીધું છે? જો સાગર હવે તે બહુ તે સામે બોલ્યો તારા મોટા ભાઈ સામે ને, એણે જે મોબાઈલમાં જે ફોટા બતાવ્યા બધા સાચા જ છે, એટલે તું એની માફી માંગી ને એટલે કામ પૂરું થાય. અને રૂપિયા તમ તારે તો ભલે 6 મહિનાથી નો થાય કાંઈ નહીં, નો થાય તોય કાંઈ નહીં. તમ તારે અરે માફી ન માંગે ને તો કાંઈ નહીં. આગળ મેં વાત કરી હતી ને ઓલી પાણી વાળી જમીન મને આપી દે ને એટલે માફ. બરોબર. એમાં જમીન ક્યાં વચ્ચે આવી મોટા ભાઈ? એનાય ભાગલા પાડવાના જ છે ને. ઈ તો આપણે પછી પાડશું. પેલા આ જે તે ફોટો બતાવ્યો હતો બરાબર, ત્યાં સાચું નહોતું માનતું. હવે સમાધાન થઈ ગયું બધાને. થઈ ગયું. થઈ ગયું લોચા સમાધાન. પડ્યા ને ઈ ઉકેલો આ જમીનના ને બધા. હાલો. ઈ તો પછીની વાત છે ને, પેલા મંડળીનો ઉકેલો ને ઈ ક્યાં તું અત્યારે વચ્ચે લાયશો. માફી માંગી લેશો. તમે માફી માંગો, આપણે હા, ભૂલ હોય તો હાલ. માફી માંગી લેવાય. હાલ હાલ માય માંગો. લાયક માઈક તું હવે માફી પગમાં પડ. પગમાં પડે એટલે તમે આવો હું બોલો છો? હા, પપ્પા તમે અશોક પર કેમ હાથ ઉપાડ્યો? હા. હા, ભૂલ એમની છે નહીં ને. હું અત્યારે કે તું જ આ બધું ધતિંગ કરતો તો. તું કહેતો તો આ બધા ફોટા બતાવતો તો ને, ઓલી પાસબુક બતાવતો આ જો મેં રૂપિયા ભર્યા છે ને, આ નથી ભર્યા ને, એટલે મંડળી બાકી છે ને. હજી પાછો નથી પડતો, મને એમ થાય છે. પણ એ હાસું હતું એ બધું બતાવ્યું પણ સાચું નહીં, એ ખોટું હતું. કેમ ખોટું અને હતું? સાચું તો આ ફાઇલમાં છે. આ મંડળીમાં જે ઓલો અધિકારી છે ને, મહેશ ઈ મારો મિત્ર છે, એને મેં બધી વાત કરી. અરે, આ તો એને ફાઇલ- બધી જો આ ફાઇલ મને કાઢી હોત ને દીધી. તમારી પાસે અશોક, રહેવા જો ને. રહેવા ક્યાંથી દેતા હતા? બતાવ પપ્પા. જો આ બધું એમાં લખેલું છે. જો અશોક, આ એ પપ્પા હાલ શું કહે છે? તમે બધું આ જાણ માહિતી મારે તો બે દીકરા હરખા, કે ડાબી કે જમણી બે એક માણસ હરખી હોય ને, એમ બધું મારે હરખું જ હોય. બે દીકરા તો મોટા ભાઈ ખોટું બોલતા હતા તમે. પૈસા માટે. આ પૈસો ન કરાવે એટલું ઓછું. અશોક, પૈસા માટે તો છે ને એની હકી માને હોત ને વિશ્વાસ એવો છે. પહેલેથી આવો જ છે, મને ખબર જ હતી, એટલે તો હું આની કોર બોલતી હતી. હું કાંઈ ગાંડી થોડી છું. હા, અને હું આવો બન્યો હું કામ? તમારી લીધે. મારો હું વાંક છે એમાં? જ્યારે હોય તે નાનો દીકરો આજે નાના દીકરાને જ બધા પ્રેમ કરતો હોય. ગમે ત્યાં જોઈએ, ગમે ત્યાં તું જોઈએ ને, નાનો દીકરો માવતર ને વાલો હોય. પણ અશોક આવું કરવાની શું જરૂર હતી? ઘરમાં ને ઘરમાં જ. ઈ છે ને એના કાકા ઉપર ઉતરો છે ને આ મામા ઉપર ઉતરો છે. એના કાકાને એટલો જ ભરો હતો તો ઈ તમારા હારાનું કહેતી કે જો બે ભાઈ વાંધા ન પાડો, કાલ હવે છોકરા હિંકશે, આ ઈ જ દી આવીને ઉભો રહ્યો. કાંઈ વાંધો નહીં. 4 વ્હીલ લીધી છે ને તે? હા. હવે 4 વ્હીલ લઈને આટા માર્યા કે જા. એકે જમીન નથી દેવાની તારે. તું કેમ? ચાલાવાળી જ દેવી ને ચલાવાળી જ દેવી. એમ નો હાલે ને. છે ને મારા નામે છે, એટલે તું અહીંથી નીકળે. બરાબર છે. સબ એ બધું ખોટું કહેવાય. ખોટું કંઈક હાસું નહીં, નિર્ણય મારે કરવાનો છે, તારે નથી કરવાનો. એ જે જીબીએસી એ સાચી વાત છે. અત્યાર સુધી તમારા ઉપર આંધળો વિશ્વાસ કર્યો આમ. અને તમે શું કર્યું? હું આમની સાથે ઝઘડો કરતી હતી કે મોટા ભાઈ આવું ન કરે, તમારો સગો ભાઈ છે. અને સગો ભાઈ તે ભાઈને લૂંટવા બેઠો છે. તો આ જગતમાં કળિયુગમાં જો આવા ભાઈઓ પેદા થાય ને તો ભાઈ ભાઈનો નહીં ને પછી તો કોઈ કોઈનું નથી રહેવાનું. મહેરબાની કરો ને, હવે જાઓ મારા ઘરમાંથી. મંડળીનો 1 રૂપિયા આપતો નહીં હવે. અને તાર જે થાય ને ઈ કરશે, તું તાર જા. જમીન એની પાસે હશે તો આપણે ઈ માંગવા આવશે ને, જમીન જ નથી દેવાની. હાલ નીકળે. જોઈ લઈએ. હાલે. સમજાવજે કાંઈ. કેદી કોણ જાણે આમાંથી બહાર નીકળશું. આ એક પછી એક ઉપાધિ વધતી જાય.
અને તારે છે ને તાર બાપા પૂછા કરે 1 રૂપિયા લેતી જતી નહીં કરવાનું